એ ચાહે મનરેગાની યોજનાનું કૌભાંડ હોય, મનરેગાના કૌભાંડમાં તો હજુ શરૂઆત જ થયેલી, હજુ તો નંબર જ પડતા હતા. બચુભાઈ ખાબડ, હીરાભાઈ જોટવા હજુ આગળ આવવાના હતા, સાંસદ, ધારાસભ્ય, બધાના નામો નંબર આવવાના હતા. સુધી મને જેલમાં લઈ ગયા લોકો. મનરેગામાં જે તમારી રોજગારી આ લોકોએ છીનવી છે ને, તમારી રોજગારી ભાજપના મંત્રીઓ, સાંસદોએ કૌભાંડો કર્યા. પેલો હર્ષસંઘવી ગૃહમંત્રી છે ને, હર્ષસંઘવી ગૃહમંત્રી તો અમારા ડેડિયાપાડાનો જમાઈ હોય રીતના મહિને મહિને આવે છે. હવે ચૈતર વસાવાને પાડી દો કે પાડી દો, અને નહીં ચાલે, આને પાડી દો. એટલે ભાઈ ચૈતર વસાવાને તો હજુ 3 જ વાર થયા છે. આ ચૈતર વસાવાના, નિરંજન વસાવાના, ચંદુ કાકાના, સંજયભાઈ 15-20 વર્ષ રાજનીતિમાં ટકી ગયા ને, તમારા ભાજપ વાળાના છોતરા કાઢી નાખ્યા. નર્મદા જિલ્લાનું એક કામ તમે કરતા નથી. ખાલી સ્ટેચ્યુ ઉપર આવી ને હારું હારું ફોટા પાડીને જતું રહેવાનું છે. એક બાજુ એમની પોલીસ છે, સરકાર છે, કલેક્ટર, એસપી, યંત્ર મંત્ર તંત્ર સબ બધું જ એનું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ચૈતર વસાવા નર્મદામાં હતા. નર્મદામાં તેમણે પોતાના ભાષણમાં હાર્દિક પટેલ, પોતાના ભાષણમાં અલ્પેશ ઠાકોર એવા તમામ નેતાઓનું નામ લીધા જે પહેલાં કોઈ અન્ય પક્ષમાં હતા અને અત્યારે તેઓ ભાજપમાં છે. તેમણે કીધું કે તેમને પણ ભાજપે ઓફર આપી હતી કે તેઓ ભાજપમાં આવે તો તેમને મંત્રી પણ બનાવી શકાય છે, અનેક સુખ સુવિધાઓ આપવામાં આવશે. તેમણે સ્પષ્ટપણે કીધું કે જે રીતે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ જેને માત્ર આંગળી ઊંચી કરે છે, કંઈ બોલતા નથી, તો શું એ લેવા માટે કે એ કરવા માટે અમારે ભાજપમાં જવાનું છે. સાથે તેમણે એ પણ કીધું કે મહેશ વસાવા જે રીતે ગયા હતા તે પણ પસ્તાઈને પાછા પોતાની જગ્યા જતા રહ્યા, તેમને પણ ભાજપમાં ગમ્યું નહીં. સાથે તેઓએ મનસુખ વસાવાનું પણ નામ લીધું કે મનસુખ વસાવાનું પણ ભાજપ રાખતી નથી, એમની માંગો પણ સ્વીકારતી નથી, અને કઈ રીતે નીલ રાવ અને એમનો ઝઘડો થયો અને કીધું પોતાની ભાષામાં કે કઈ રીતે ગોબો પાડી દીધો મનસુખ વસાવાને. સાથે તેમણે કીધું કે અમે તો જંગલના શેર છીએ. ભારતીય જનતા પાર્ટીના પ્રધાનો પાસે પોતાનો હવાલા હશે, પણ અમારી પાસે તો સ્વતંત્ર હવાલો છે. જેને ઊભા રાખીશું તેને જીતાડીશું. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેનિલ પટેલ. સ્વાગત છે આપણો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ચૈતર વસાવાએ અહીં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું નામ કેમ લીધું, સાથે મનસુખ વસાવાને પણ તેઓએ કેવી રીતે ઘેર્યા. ઘણી જગ્યાએ સભાઓમાં જઈએ ને એટલે ગામવાળા કહેતા હોય છે કે સાહેબ અહીંયા તો બહુ જ પેલા ભાજપ વાળા અમને ધમકાવતા હતા, ડરાવતા હતા, બીવડાવતા હતા કે સભામાં જશો તો તમારું ઝૂંપડું નહીં આવવા દઈએ, તમારું મીટર કપાવી લઈશું, તમારું કાર્ડ વાળું, રેશન કાર્ડ વાળું અનાજ બંધ કરાવી દઈશું, તમારું નળનું પાણીનું કનેક્શન કપાવી દઈશું, પોલીસ મોકલી આપીશું, નોકરી કંપનીમાં જતા હોય તો કંપનીમાંથી કઢાવી દઈશું. એવી બધી ધમકીઓ આપે છે ને નેતાઓ. એવી બધી ધમકીઓને સાઈડ પર મૂકીને પણ તમે બધા અહીંયા હાજર છો, એટલે મને લાગે છે કે હવે પરિવર્તન આવવાનું છે. આવવાનું છે ને પરિવર્તન. અરે 30 વર્ષથી પેલા લોકોને વરરાજાઓ બનાવીએ છીએ આપણે. 30 વર્ષથી એક ને વરરાજા, ભાજપ વાળા, ભાજપ વાળા, ભાજપ વાળા. હવે તો થાકી ગયા. થાકી ગયા કે નહીં થાકી ગયા? વરરાજા બદલીએ ને. હે પેલા પાછળ વાળા માળીઓ બોલતી નથી, મારી માતાઓ બદલીએ કે આ લોકો ઉભા રહેલા છે એમને જોઈ લો તમે. આ અમારા નિરંજનભાઈ હોય, ચંદુ કાકા હોય, અમારા સંજયભાઈ હોય, હર હંમેશ તમારા માટે લડે છે, બોલે છે. જયારે આ પોલીસ વાળા જયારે હેરાન કરતા હતા જુવાનીઓ, એમને કીધું કે સાહેબ અમે કોલેજમાં જઈએ તો પણ 500 રૂપિયા માંગે છે. અમને કીધું કે સાહેબ અમે કડિયા કામે જઈએ, ખેતી કામે જઈએ તો પણ રસ્તે ઉપર રાખીને 500 રૂપિયા ઠોકી લે છે. અમે બધા મોરચો લઈને ગયેલા એસપી નેતા સુંબે હતો ને, સુંબે, હા, એના તો પેલા શર્મા ભરમાને કીધું કે ભાઈ આ ના ચાલે, આદિવાસી વિસ્તાર છે અને અમારી વસ્તી અમારી હસ્તી છે. હા, અમે કોઈને ડરતા નથી. પેલા કલેક્ટર ને ત્યાં ગયા ને તો તાળું મારી નાહી ગયા ભાઈ. એમને એવું હતું કે આ તાળું મારી દઈશું, 250 પોલીસ મૂકી દઈશું એટલે આ લોકો પોલીસ જોઈને નાહી જાય. અમે તો કૂદીને ગયા, કીધું કલેક્ટર ને ભાઈ આ કચેરી કઈ કોઈના બાપની પેઢી નથી, આ જનતાની પૈસાની છે, અને જનતા આવે ને તો તમે બધા જનતાના પગારે પૈસા લેવ છો, જનતાના પૈસે પગાર લેવ છો, એટલે હા હા કહેવાનો માલિક આવે ત્યારે કલેક્ટર ને કીધેલો
એટલે કહેવાનો મતલબ હર હંમેશ અમે તમારા માટે લડીએ છીએ. એ ચાહે મનરેગાની યોજનાનું કૌભાંડ હોય, મનરેગાના કૌભાંડમાં તો હજુ શરૂઆત જ થયેલી, હજુ તો નંબર જ પડતા હતા. બચુભાઈ ખાબડ, હીરાભાઈ જોટવા હજુ આગળ આવવાના હતા, સાંસદ, ધારાસભ્ય, બધાના નામો નંબર આવવાના હતા. ત્યાં સુધી મને જેલમાં લઈ ગયા લોકો. બાકી હજુ નંબર જ પડતા હતા. બચુભાઈ ખાબડ, કોંગ્રેસના હીરાભાઈ જોટવા, આપણા સાંસદ, આપણા ધારાસભ્ય, આપણા ભાજપના જિલ્લા પ્રમુખ, એમ નંબરો ચાલુ જ હતા. ત્યાં સુધી મને જેલમાં મોકલી આપ્યો. કીધું કે આને ગ્લાસ માર્યો, 1 કિલોનો કાચનો ગ્લાસ માથામાં મારી દીધો. એવું કે હવે હું 1 કિલો કાચનો ગ્લાસ મારું ને, સામે વાળો ટાટા બાય બાય કરીને સીધો ઉપર જતો રહે. જાય કે ના જાય? માથામાં 1 કિલોનો ગ્લાસ એ લોકોએ બતાવ્યો હતો કે કિલોનો ગ્લાસ હતો કાચનો, અને માથામાં મારું મેં તો ટાટા બાય બાય કરીને જાય કે ના જાય? પણ ખોટો કેસ કર્યો હતો. મનરેગાનું હતું, મૂળ મનરેગાનું કૌભાંડ બહાર આવવાનું હતું. યાદીઓ બધી આવી ગયેલી અમારી પાસે, પણ મને જેલમાં રાખ્યો. 1 અઠવાડિયું નહીં, 1 મહિનો નહીં, 80 દિવસ રાખીને તપાસ બધી પૂરી કરી આપી આ લોકો. પણ કઈ વાંધો નહીં, મનરેગામાં જે તમારી રોજગારી આ લોકોએ છીનવી છે ને, તમારી રોજગારી ભાજપના મંત્રીઓ, સાંસદોએ કૌભાંડો કર્યા, અને આજે રોજગારી બંધ થઈ ગઈ આપણા ગામોની. એટલે એનો બદલો લેવા માટે તમારે હવે ઝાડુનું બટન દબાવવાનું છે અને પરિવર્તન લાવવાનું. ચૈતર વસાવા એકલો જ છે, 3 વર્ષથી ચૂંટાયો છું. કેટલા વર્ષ થયા મને? 3 વર્ષ. 3 વર્ષમાં તો આ ભાજપના લોકો એટલા ગભરાયા છે, એટલા ગભરાયા છે. સાંસદે તો હમણાં અઠવાડિયે પહેલા હાથ જોડી લીધા કે ભાઈ હવે હું નહીં લડવાનો તમારી આને, બહુ થઈ ગયું, હવે નહીં લડવાના. કે મેં કીધું ના ના, આવો. એમ બી તો ગરબો અમે ઘરે જ મોકલવાના છે, આ વખતે તો છોડવાના નથી. મોકલીશું ને આપણે. એટલે 3 વર્ષ થયા છે. ડેડિયાપાડામાં એટલા લોકો આવે છે. હવે 3 વર્ષ પહેલા શું છે, મારી પહેલા બધા ધારાસભ્ય હતા ને, હારો તલાટી કમ મંત્રી ના મળે. ગામમાં તમારે દાખલો કઢાવવાનો હોય ને, અઠવાડિયે ફોન કરો એટલે ઘડીકમાં ડેપોએ આવજો, ઘડીકમાં કે ભાઈ પેલા તાલુકાએ આવજો, મામલતદારે આવજો. મળે જ ના, તલાટી કમ મંત્રી નહોતા મળતા. હું ત્યારથી ચૂંટાયેલો છું. અઠવાડિયામાં 2 આટા મંત્રીઓ આવે છે, 2 3 આટા મંત્રીઓ, ગલીએ 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 ગલીએ. પેલો હરસંઘવી ગૃહમંત્રી છે ને, હરસંઘવી ગૃહમંત્રી તો અમારા ડેડિયાપાડાનો જમાઈ હોય એ રીતના મહિને મહિને આવે છે. ગઈકાલે પણ આવ્યા હતા. બોલો, હવે ચૈતર વસાવાને પાડી દો, કે પાડી દો, આને નહીં ચાલે, આને પાડી દો. એટલે ભાઈ ચૈતર વસાવાને તો હજુ 3 જ વાર થયા છે. આ ચૈતર વસાવાના, નિરંજન વસાવાના, ચંદુ કાકાના, સંજયભાઈ 15-20 વર્ષ રાજનીતિમાં ટકી ગયા ને, તમારા ભાજપ વાળાના છોતરા કાઢી નાખ્યા. બધાના છોતરા નીકળી જવાના છે, છોડવાના થોડા છે અમે. હજુ તો આ તો હજુ નંબરો પડે છે ને, હજુ તો આ તો ટેલર છે ભાઈ. પિક્ચર હજુ તો 2027 માં આવવાનું છે. મારા બેટાએ જેલ કરી. એક વાર તો મને રાજપીપળામાં મારી ઘરવાળી, મારી બહેનો, એમના જમાઈ 9 જણને ઘરેથી ઉચકી ગયા. બોલો, 9 જણને પૂર્યા અને ડરાવે. કેમ આદિવાસીઓ માટે લડો છો? પેલા મુખ્યમંત્રીને માણસો મોકલે, કેમ અમારી સરકાર સામે બોલો છો? કેમ કલેક્ટરને દબડાવો છો? કેમ એસપી નેતા મોરચો લઈને જાઓ છો? કેમ નર્મદાનું પાણી મળે એના માટે લડો છો? કેમ શિક્ષકો માટે આંદોલન કરો છો? નહીં બોલવાનું. અમારી સરકાર સામે નહીં તો જેલ થાય. એવું કે મને કે હજુ 3-4 વર્ષ રાખીશું. એવું કે મેં કીધું અમારા ભગવાન બિરસા મુંડા અમારા અધિકારો માટે લડતા લડતા જેલમાં શહીદ થઈ ગયેલા. આ ચૈતર વસાવા નોકરી છોડીને અહીંયા આવેલા છે ને, માથું ઘર મેદાનમાં રાખીને આવીએ છીએ અમે. જેલો બેલોથી ડરતા નથી, અમે લડવાવાળા લોકો છે. મારા હારા મને ડરાવે જેલ વાળા. પાછા હમણાં પકડી ગયેલા એકવાર પેલો કાચના ગ્લાસમાં. હા, કે અહીંયા રાજપીપળાથી ડાયરેક્ટ નાખી દીધો તો વડોદરા જેલ. એમને લાગ્યું કે આને કોટડીમાં નાખીએ, એટલે અંધારી કોટડીમાં 80 દિવસ, 80 કે 82 દિવસ. સારું, થોડુંક વાર તો એવું લાગ્યું આ મગજ બંધ થઈ જાય, કોઠડીમાં બે દે. કેમ કે બહુ આકરું જેલ તો, નહીં તો અંગ્રેજો વાળી જેલ, સેન્ટ્રલ જેલ. મેં કીધું આ સારું બહુ આકરું કામ છે. ત્યાં બી ધમકી આપે, જોડાઈ જાઓ. કે મને કે મંત્રી બનાવી દે, કે હમણાં મંત્રીમંડળ બદલીએ છીએ, કે આવો મોકો ના મળે. કે મેં કીધું તમારા મંત્રી બનીને પૈસા કમાઈ લઈશું, બંગલા થઈ જશે, ગાડીઓ થઈ જશે, પણ અમારા આદિવાસી સમાજનો શું થશે તે કેવું પેલા આવી કીધું. ના, કે તમારે પછી ભાજપમાં આવીને બોલવાનું નહીં,
હાર્દિક પટેલ જેવું બેહી રહેવાનું કે ઊંચી આંગળી કરવાની, અલ્પેશ ઠાકોર જેવી ઊંચી આંગળી કરવાની. પેલા મહેશ વસાવા છોટુભાઈ નો છોકરો ગયો હતો, એને કાન પકડી લીધા કે ભાજપમાં ના જવાય એવું. એટલે મેં કીધું અમારા મનસુખ દાદાનો તમે રાખતા નથી, જે જૂનો માણસ છે રાજપીપળાનો, જૂના રાજનો, બિચારાનો જૂના રાજનો રોડ તમે બનાવવા નથી દેતા, તો આ ચૈતર વસાવા આવીને શું કરે? હે, સાચી વાત છે કે ખોટી વાત છે? મેં કીધું પેલા મનસુખ દાદાને હમણાં જ અઠવાડિયા પહેલા નીલ રાવને મનસુખ દાદા એમની કમલમમાં લડ્યા, બિચારાને મારી દીધો, પેલા ગોબો પાડી દીધો. નીલરાવને 2-3 ઝાપટ માર્યા પહેલા, પછી મનસુખ તો દાદાને 2-3 ગીબા માર્યા તો ગોબો પડી ગયો. 4 દિવસથી નારાજ હતા, પણ હવે ગઈકાલના દેખાય છે બહાર. કોઈ કીધું હશે કે ભાઈ આમ કરીશું તેમ કરીશું, એટલે પાછા બહાર આવી ગયા. એટલે મેં કીધું અમારા સાંસદ નું તમે નથી માનતા તો અમે તમારી હાથે આવીને શું કરીશું ભાઈ? નર્મદા જિલ્લાનું એક કામ તમે કરતા નથી, ખાલી સ્ટેચ્યુ ઉપર આવી ને હારું હારું ફોટા પાડીને જતું રહેવાનું છે. અમારા છોકરાઓનું આશ્રમ શાળાઓના ઠેકાણા નથી, શાળાઓમાં 505 જેટલા માસ્ટરો નથી, 12,333 બાળકો કુપોષણથી પીડાય છે. ચાપડ, જુનારાજ અને તુરખેડા ગામોમાં રસ્તાઓ નથી, જોલીઓમાં લઈને જવું પડે. નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ જાઓ, અમને મળતું નથી, કરજણવાળાને નથી મળતું, ઉકાઈવાળાને નથી મળતું, તો તમારી હાથે આવીને કરવાનું હું અમારે? એટલે અમારે આવીને મોડામાં મગ રાખીને બેહી રહેવાનું છે? અમે તો ભાઈ જંગલના શેર છે, જંગલના ફરતા ચરતા વાળા છે. તમારા મંત્રીને એક હવાલો હોય અમારી પાસે, અમારે તો સ્વતંત્ર હવાલા છે. જ્યાં જઈને ભાષણ ઠોકવાનું એ ઠોકીએ, અને જ્યાં જઈને જેને ઉભો રાખવાનો એને ઉભો રાખીએ અને જીતાડી લાવીએ એટલી તાકાત અમારી પાસે છે. આજે 6,500 જેટલા ઉમેદવારો ગુજરાતમાં અમે લડાવી રહ્યા છીએ. ગુજરાતમાં 6,500 ઉમેદવારો, આપણા સુનીતાબેન, સુરજબેન, જયરુભાઈ જેવા ઉમેદવારો 6,500 ગુજરાતમાં લડાવીએ છીએ. શરૂઆતમાં સાંસદ કહેતા હતા આમ આદમી પાર્ટી ના ચાલે યાર, એવું કે હા ના ચાલે, તમે કેમ આ બધું લઈ આવ્યા? મેં કીધું જોજો તો ખરા 2-3 વર્ષ પછી આજે દોડે છે આજે બધાની હવા નીકળી ગઈ છે. મંત્રી તંત્રીઓ ત્યાં દર અઠવાડિયે પૂનમ ભરવા ડેડિયા પર આવે છે. હવે આને પાડી દો નહીં તો આ તો શું છે, આ બધા આપણા કાબાગાર ના કેવું કે છે, એટલે મારી પાછળ પડ્યા છે આ તો કહીને, પણ મેળ પડવાનો નથી. આજે મને ડેડિયાપાડામાં 9 મહિનાથી જવા નથી દેતા મારા બેટા, કે આને ના જવા દેવાય ડેડિયાપાડામાં, કે એને બહાર રાખો, બહાર. એટલે ડેડિયાપાડા પેલું મોવીથી આગળ જાઉં ડેડિયાપાડાની હદમાં, એટલે મારા જામીન રદ થાય, પછી પાછા મને જેલમાં લઈ જવાનું કાવતરું છે આ લોકોનું. પણ તમને હું વિનંતી કરું છું, આ તમારા ધારાસભ્યને, આ તમારા દીકરાને તમારે માટે લડતા હતા, પછી પણ આ લોકોએ જેટલા હેરાન કર્યા છે એનો જવાબ આ ચૂંટણીમાં ઝાડુનું બટન દબાવીને તમારે આપી દેવાનું. તમારે સહકાર આપવાનો છે. તમારે અમારી માતાઓ બેઠી છે, વડીલો છે, બધા યુવાનો છે, તમારે અમને કહેવાનું છે ચૈતરભાઈ અમારા આશીર્વાદ છે, તમે જાઓ લડો, એવું કહેવાનું છે તમારે. અમને કહેશો ને? અમને કહેવાનું છે અમે બેઠા છે, ચિંતા નહીં કરતા, લડો, એમ કરી તમારે માથા પર હાથ મૂકીને અમને મોકલી આપવાના છે. અમે આ લોકો અમે બધા અમે પહોંચી વળીશું, ચિંતા નહીં કરતા. તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે અમે તૈયાર છીએ. અમારી પાસે એટલા પૈસા નથી. આ લોકો તો રાતે પેલા દરવાજા ઠોકે, પેલા 4 વાગે, 3 વાગે, 5 વાગે, છેલ્લા દિવસે આવે ચોરની જેમ ઉઠાડે. મફા કાકા ઉઠો, સોમા કાકા ઉઠો, સીગા દાદા ઉઠો, છગન કાકા ઉઠો, 1000 રૂપિયા લઈ લો, કાલે મત તમારા કાકી હાથે બંનેને આપી આવજો. આમાં કે છે ને લોકો 1000 આપે તો 2000 ઠોકી લેજો, પણ મત તો ઝાડુને જ આપજો. એમની કેળો કાઢીને તમને પૈસા આપવા નથી આવતા, એ કઈ કપા વેચીને તમને પૈસા નથી આપવા આવતા. તમારા જ પૈસા ભેગા કરે છે, 5 વર્ષ પછી આપવા આવે, લઈ લેવાના. હા, એ કઈ છોડવાના નહીં, ભ્રષ્ટાચારના પૈસા છે, છોડવાના નહીં. હા આપે એટલે હા ભાઈ 1000 હજુ લાવ્યો કે બધું આજુબાજુ ફળ્યું બી મારે જોવાનું છે, 5000 આપી કહેવાનું નહીં, કહેવાનું લઈ લેવાના, પણ મત ઝાડુને આપજો. તે વાત કરવા માટે હું આવ્યો છું. આજે આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે ગુજરાતમાં લડે છે. આજે કોંગ્રેસની કોઈ જગ્યાએ અહીંયા તો ઉમેદવારો નહોતા. શરૂઆતમાં કોંગ્રેસ વાળા ભાજપમાં જવાના ફોર્મ ભરી આવ્યા કે ભાઈ અમને ટિકિટ આપો, ટિકિટ આપો. પાછા ભાજપ વાળાએ કીધું કે તમે શું કરવા આ બાજુ આવો છો?
એ બાજુ જ રહો, તમને જે ખર્ચો થશે તે અમે આપી દઈશું. ભાજપ વાળાને ત્યાં રાતે જે ખર્ચો લઈ આવે ને ચૂંટણી લડે છે, એટલે તમારો એક પણ મત કોંગ્રેસમાં આપીને બગાડવાનો નથી. આમ આદમી પાર્ટીના ઉમેદવારને તમે મત આપો. અમે તમારે રાતે 12 વાગે કામ હશે, 12 વાગે ચંદુ કાકા, સંજયભાઈ ને સુનીતાબેન આવીને તમારા ઘરે ઉભા હશે. એ ખાતરી અમે આપીએ છીએ. કોઈ પણ કચેરીમાં જઈને પૂછજો, બધા જે ગભરાય છે મીટિંગમાં જામ ને ચૈતર વસાવા આવે એટલું ખબર હોય ને તો કલાક પહેલા બધા એલર્ટ થઈ જાય છે, હાજરી પૂરી લે છે. કોણ નથી આવ્યું, કોણ નથી આવ્યું, કોણ નથી આવ્યું. પેલો આવશે તો પૂછે કોણ નથી આવ્યું, કોણ નથી. એટલે એવું કામ છે અમારું 108 જેવું. જોયું ને કામ તમે? ધારાસભ્ય તો બહુ બધા છે ગુજરાતમાં, 182 છે. 2 ખટારા ભરાવીને અહીંયા ઉતારી દઈએ તો કોઈને કોઈ ઓળખતું બી નથી. અમે બી નથી ઓળખતા કોણ ક્યાંથી ચૂંટાયેલું છે. પણ આ તમારો ધારાસભ્યને છે ને આખું ગુજરાત ઓળખે છે. કોઈ બી જગ્યાએ જતા રહીએ ને, કોઈ બી જગ્યાએ, અમે વચ્ચે જુનાગઢ ને રાજકોટ બાજુ ગયેલા, એમ જ એક જગ્યાએ ચા પીવા ઉભા રહ્યા તો આ રૂમાલ વાળા પેલા ચૈતર વસાવા છે, ચૈતર વસાવા આટલા લટાઈને ફોટો પડાવવા દોડતા હોય. તો આ તમારા આશીર્વાદ છે. તમારા આશીર્વાદથી લોકોના કામ કરીએ છીએ અને અમને હિંમત આપજો. તમે છો તો આ અમારી તાકાત છે, હિંમત છે. બાકી આ ભાજપ વાળા બહુ આકરા પોલીસનો જ ઉપયોગ કરે. હમણાં અમારા ઉમેદવારોને ફોર્મ ખેંચાડવા માટે પોલીસને મોકલેલ, બેહાડી રાખે 2-3 કલાક. કેમ લડો છો તમે? ચૂંટણી નહીં લડો, કેસ થશે, આમ થશે, તેમ થશે. નથી બીતા અમે, કોઈ ડરતા નથી, કેમ કે આપણે ખોટું કરતા નથી. એટલા માટે એક બાજુ એમની પોલીસ છે, સરકાર છે, કલેક્ટર, એસપી, યંત્ર મંત્ર તંત્ર સબ બધું જ એનું છે. ધૂમ પૈસા નાખશે, બધું જ એમનું છે. એક બાજુ અમારી સાથે તમે ગરીબ લોકો છો, એ અમારી તાકાત છે. તમારા આશીર્વાદ છે, અમારી તાકાત છે. તમારો સહકાર છે, અમારી તાકાત છે. એટલા માટે છાતી ચોડી કરીને અમે લોકો સામે લડીએ છીએ અને પૂરી તાકાતથી તમારી માટે આવનારા દિવસોમાં બી લડીશું. બસ તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારને તમારો મત આપજો અને એમને જીતાડી લાવજો. કેમ કે આજે ડેડિયાપાડામાં મને નથી જવા દેતા, પણ એનો બદલો તમારે લેવો પડશે. લેશો કે નહીં લેશો? જે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો, વિધાનસભામાં એક બાટલી નહીં, એક બિયર નહીં, કોઈ સાડી નહીં, કોઈ નાસ્તો નહીં, અને પછી પણ 1,03,443 મત આપ્યા હતા મને. 43,000 ની લીડ હતી મારી વગર પૈસે. લોકસભામાં મનસુખભાઈ સામે હું લડતો હતો, મારી વિધાનસભામાં મનસુખભાઈને 58,000 મત મળ્યા હતા, મને 1,18,000 મત મળ્યા હતા. 60,000 ની લીડ હતી મારી, 60,000 ની લીડ હતી. અને એ જનતાની વચ્ચે આ લોકો મને જવા નથી દેતા. એમના લગ્નમાં એના મયતની ખબર હોય તો મને દુઃખ થાય, જવા નથી દેતા. મારું તો કાર્યાલય છે, બોગજ મારું ગામ, મારો પરિવાર, મારું ઘર, બધું ત્યાં 9 મહિનાથી જવા નથી દેતા. પણ હમણાં ડેડિયાપાડાના લોકો એક ઇન્ટરવ્યુમાં કહેતા હતા, ફોર્મ ભરવા ગયા ને દિવસે મીડિયાવાળાએ પૂછી લીધું કે ભાઈ ચૈતર વસાવાને તો સરકાર આવવા નથી દેવાની, તમે કઈ રીતના ઉમેદવારોને જીતાડવાના છો? પેલા લોકોએ કીધું કે ચૈતર વસાવાને ભલે તમે ડેડિયાપાડાથી સરકારે બહાર કર્યા હોય, પણ ચૈતર વસાવા તો ડેડિયાપાડાના લોકોના દિલમાં રહે છે, ત્યાંથી ક્યારે બહાર નહીં કાઢી શકે. મેં જેલમાં હતો, આપણા સાંસદ કહેતા હતા પેલા હિંચકા પર બેહીને, તમે એ વિડીયો જોયો હશે. એ પૂરું થઈ ગયું કે ચૈતરભાઈ નું કઈ અહીંયા ચાલે નહીં, કે એનું પૂરું હવે કઈ પૂરું, એ જેલમાંથી આવવાનો નથી, છૂટવાનો નથી. અમે ચૂંટણીઓ તો બેસ રમતા રમતા જીતી જઈશું. પણ આજે આવ્યો છું ત્યારે રોડમાંથી એ લોકોને કહેવા માંગુ છું, તમે જરા વિડીયો મોકલી આપજો એ લોકોને. હા કે ત્યારે સંસદને, ભાજપના નેતાઓને, એના પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं, लड़ेगा. ત્યારે સાથીઓ, દેશની અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ, જેલો વેઠીએ છીએ, વિધાનસભામાં લડીએ છીએ, સડક પર લડીએ છીએ. અમારા પરિવારને પણ અનેકવાર હેરાન પરેશાન કરવામાં આવે, છતાં અમે લડીએ છીએ. તો તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે એકવાર પરિવર્તન લાવી જુઓ. અમે બાહેધરી આપીએ છીએ, કામ કરીશું, તમારા હરેક કામોમાં સહકાર આપીશું. સુખમાં દુઃખમાં અમારા ઉમેદવારો બધા તમારી સાથે રહેશે. આગળ સભા પ્રતાપનગરમાં પણ છે, ત્યાંના લોકો ફોન કરે છે, રાહ જુએ છે, એટલે વધારે વાતો નથી કરતો. પણ ખરેખર જેટલા પણ વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, ધુલકાઓ
બધા જ અહીંયા આવ્યા છે. તમારા આશીર્વાદ લઈને અમે જઈએ છીએ. તમારો સહકાર, તમારા આશીર્વાદ અમને આપતા રહેજો. અને આજે સૌ અહીં ઉપસ્થિત થયા. ચૈત્ર વસાવાની ભાષણ સામે આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.